Dear friends, I am your friend Jagriti. For more informative videos, please subscribe to my channel and don't forget to like and share this link with others. બહેન, આજકાલ હું નબળાઈ અને થાક અનુભવું છું અને ક્યારેક માસિક ન હોય તો પણ મને રક્તસ્રાવ થાય છે. તમારે આરોગ્ય કેન્દ્રમાં જવું જોઈએ. તે એક ગંભીર સમસ્યા હોઈ શકે છે. આપણા દેશમાં ઘણી મહિલાઓને સર્વાઇકલ કેન્સર થતું હોય છે. દર 7 મિનિટે એક મહિલાનું આ રોગથી મૃત્યુ થાય છે. પરંતુ સારા સમાચાર એ છે કે તે અટકાવી શકાય છે. સર્વાઇકલ કેન્સર સ્ત્રીના ગર્ભાશયના નીચેના ભાગમાં શરૂ થાય છે. તે ધીમે ધીમે વધે છે અને શરૂઆતમાં તેના કોઈ લક્ષણો નથી દેખાતા. પરંતુ જો વહેલું નિદાન થાય તો તેની સારવાર કરી શકાય છે. તેનું કારણ શું છે? આ કેન્સરનું સૌથી મોટું કારણ HPV નામનો વાયરસ છે. મોટા ભાગે આ વાયરસ આપોઆપ જ દૂર થઈ જાય છે, પણ ક્યારેક તે શરીરમાં વર્ષો સુધી રહે છે અને કેન્સરનું કારણ બને છે. સર્વાઇકલ કેન્સરનો વિકાસ થવામાં 10 થી 15 વર્ષ લાગે છે. કેન્સર થાય તે અગાઉ 5 થી 10 વર્ષનો પૂર્વ કેન્સર તબક્કો હોય છે. જો નિદાન વહેલું થઈ જાય તો તે મટી જવાની શક્યતા 90 થી 95% હોય છે, પરંતુ છેલ્લા તબક્કામાં તેને નથી મટાડી શકાતું. કોને જોખમ હોય છે? અમુક બાબતો સર્વાઇકલ કેન્સર થવાની શક્યતા વધારે છે, જેમ કે ધૂમ્રપાન, ઘણી ગર્ભાવસ્થા અથવા રોગનો પ્રતિકાર કરવાની શક્તિ નબળી હોવી. સર્વાઇકલ કેન્સર લક્ષણો: અસામાન્ય સમયે રક્તસ્રાવ, પાણીયુક્ત અથવા દુર્ગંધયુક્ત સ્રાવ, પેટના નીચેના ભાગમાં દુખાવો. જો તમને આ લક્ષણો હોય તો તેમને ન અવગણો, આરોગ્ય કેન્દ્રમાં જાઓ. સુરક્ષિત કેવી રીતે રહેવું? તમારી જાત અને તમારી દીકરીઓને બચાવવાના 2 રસ્તા છે. HPV રસી: જો નાની છોકરીઓ 9 થી 14 વર્ષની આ રસી લે તો ભવિષ્યમાં આ કેન્સરથી તેઓનું રક્ષણ થાય છે. નિયમિત તપાસ: આરોગ્ય કેન્દ્રમાં એક નાનું પરીક્ષણ રોગ ગંભીર બને તે અગાઉ તેનું નિદાન કરી શકે છે. સારવાર: જો કેન્સરનું નિદાન વહેલું થાય તો તેની સારવાર શસ્ત્રક્રિયા, દવા અથવા રેડિયેશનથી કરી શકાય છે. બહેનો, રોગ થતો અટકાવવો એ તેની સારવાર કરતાં વધુ સારું છે. 15 વર્ષ કરતાં ઓછી વયની દરેક છોકરીને સર્વાઇકલ કેન્સર સામે રસી અપાવવી જોઈએ. 40 વર્ષ કરતાં ઓછી વયની મહિલાઓએ દર 3 વર્ષે પેપ સ્મિયર પરીક્ષણ કરાવવું જોઈએ. 40 વર્ષ કરતાં વધારે વયની મહિલાઓએ દર વર્ષે પેપ સ્મિયર પરીક્ષણ કરાવવું જોઈએ. વહેલું નિદાન જીવન બચાવે છે.